શહેરમાં ગત મોડી રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા હાઈવે પરની 5 દુકાનોને ટાર્ગેટ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। સવારે દુકાન માલિકો પોતાની દુકાને પહોંચતા તેમની દુકાનોમાં શટર તૂટેલા હતા અને અંદર પડેલ રોકડ રકમ સહિત માલ સામાનની ચોરી કરી અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હોવાનું માલુમ પડ્યું હતું। જે બાબતે તમામ દુકાન માલિકોએ ડીસા દક્ષિણ પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે। ડીસા શહેરમાં એક તરફ વરસાદી માહોલ છે તો બીજી તરફ વરસાદી માહોલ વચ્ચે ચોરીની ઘટનામાં પણ સતત વધારો થઈ રહ્યો છે। ડીસા શહેરમાં ગત મોડી રાત્રે કોઈ 2 અજાણ્યા શખ્સો દ્વારા ડીસા શહેરની હાઈવે વિસ્તારમાં આવેલી દુકાનોને ટાર્ગેટ કરવામાં આવી હતી અને એક બાદ એક દુકાનોમાં પ્રવેશ કરી દુકાનમાં પડેલા રોકડ રકમ અને માલ સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। આ સમગ્ર ઘટનાને લઈ વહેલી સવારે આજુબાજુના લોકોએ દુકાનો તૂટેલી જોઈ દુકાન માલિકોને ફોન કર્યો હતો। જે દરમિયાન દુકાન માલિકો વહેલી સવારે પોતાની દુકાનો પાસે પહોંચ્યા હતા, જ્યાં 5 જેટલી દુકાનોના તાળા તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા। જ્યાં દુકાન માલિકોએ પોતાની દુકાનમાં તપાસ કરતા દુકાનમાં રોકડ રકમ અને માલ સામાનની ચોરી થઈ હોવાની જાણ થઈ હતી। આ સમગ્ર ચોરીની ઘટનાને લઈ દુકાન માલિકોએ તાત્કાલિક ડીસા દક્ષિણ પોલીસને જાણ કરી હતી, જેથી પોલીસ પણ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી હતી। જ્યાં પોલીસ દ્વારા તપાસ કરતા અલગ અલગ દુકાનોમાં રોકડ રકમ, માલ સામાન, મોબાઈલ અને ટેબ્લેટની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું। અજાણ્યા શખ્સો દ્વારા હાઈવે વિસ્તારમાં પાર્લર, નાસ્તાની દુકાન, ગેરેજ, સ્ટીલની પાઇપોની 2 દુકાન એમ કુલ 5 દુકાનોમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। આપ સીસીટીવી દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે રાત્રિના 12 વાગ્યા પછીના સમયગાળા દરમિયાન આ અજાણ્યા શખ્સો દુકાનમાં પાઇપ વડે શટર ઊંચું કરી અને અંદર પ્રવેશી રહ્યા છે। દુકાનમાં પ્રવેશી અને ચોરીની ઘટનાને અંજામ આપતા નજરે પડી રહ્યા છે। પોતાની ચોરી લોકો જોઈ ન જાય તે માટે અનેક દુકાનોમાં સીસીટીવી કેમેરા પણ આ ચોરો દ્વારા તોડી દેવામાં આવ્યા છે। અત્યારે તો આ સમગ્ર ઘટનાને લઈ ડીસા દક્ષિણ પોલીસે દુકાન માલિકોની ફરિયાદના આધારે અને સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે। મારું નામ શાલિની હિમાંશુભાઈ સુતરિયા છે। અહીં ઝોડકો સુતરિયા સ્વીટ્સ ઇસ્કોન ક્રિસ્ટલની અંદર અમારી શોપ આવેલી છે, કેફે છે અને રાબેતા મુજબ અમે ગઈકાલે રાતે અરાઉન્ડ 10:30-11 વાગે દુકાન વધાવી અને ઘરે ગયેલા અને સવારે લગભગ 8-8:30 વાગે મને ફોન આવે છે કે તમારી શટરનું તાળું તૂટ્યું છે। એટલે અમે આવીને ચેક કર્યું તો કોઈએ શટર જ તોડી કાઢ્યું છે અને અમે સીધી FIR દર્જ કરાવી પોલીસને જાણ કરી છે અને એમને આવી અને ચેક કર્યું છે શું ચોરી થઈ છે, શું ગયું છે, હજુ અમને ખ્યાલ નથી આવ્યો। આ વિસ્તારમાં તમારી જે દુકાન છે જેના અંદર ચોરી થઈ છે અથવા કોઈ બીજી આજુબાજુ દુકાનમાં? હા, આ ઇસ્કોન ક્રિસ્ટલની અંદર જ અમારી બાજુમાં એક પાર્લર છે ચાયનગરી કરીને, એમને પણ ચોરી થઈ છે, એટલે શટર તૂટ્યું છે અને એક દુકાન છોડીને હજી એક બીજી દુકાન છે સ્ટીલની, એમને ત્યાંથી ઓટોમોબાઈલવાળાને એમને ત્યાં બી ચોરી થયેલી એવી આશંકા છે। મારું નામ કૃણાલ પરેશભાઈ પટેલ છે અને યોગેશ્વર સિમેન્ટ એજન્સી આપણી છે। અહીંયા રાતે લગભગ અરાઉન્ડ 1:45 જેવા 2 કે 3 જણા, કેમેરામાં 2 જણ દેખાય છે, એ 2 જણ રાતે આવેલા અને આવીને અહીંયા શટર તોડ્યું છે અને બાજુમાં એક પંચાલની દુકાન છે ત્યાંથી 2 એંગલો લીધી છે, કેમેરામાં દેખાય છે અને અહીંયાથી એ લોકોએ શટરની નીચે નાખીને આખું પ્રોપર શટર અદ્ધર કરીને અંદર ઘૂસેલા છે। કેમેરામાં દેખાય પ્રમાણે અંદરથી એ લોકોએ ડ્રોવરો તોડ્યા છે, અંદરથી એમને 2-3 મોબાઈલ લીધા છે, એક પેલું આપણું જે ટેબ્લેટ છે એ લીધું છે અને જે કેશ પડી હતી રોકડ દરાજમાં અરાઉન્ડ 35-38-40 અરાઉન્ડ સમથિંગ હશે, એ 40,000 કેશ લઈ ગયેલા છે। બીજું હવે અંદર ગયા પછી ખબર પડે, એકાઉન્ટિંગ સોફ્ટવેર ને બધું અંદર પડ્યું છે, શું લીધું એ અંદર ગયા પછી ખબર પડશે। અને કન્ટિન્યુ આગળ પણ એક બીજી દુકાન તૂટેલી છે અને 2-12 જેવા સમથિંગ અંદરથી દુકાનમાંથી બહાર નીકળેલા છે આ લોકો। મને સવારે ફોન આવ્યો મારા ભાઈબંધનો કે દુકાનના તાળા તૂટ્યા ને તું ફટાફટ ત્યાં જા। ત્યાં ગયો એટલે ખબર પડી કે તાળું તૂટેલું હોય, બટ ખોલવાની ના પાડી હતી કારણ કે પોલીસને કોન્ટેક્ટ કર્યો એ આવશે અને તપાસ કરશે। 10,000 જેટલું કેશ પડ્યું હતું, કેશ બધું જતું રહ્યું। હા, અમારા બાજુમાં કેફે ઝોરકો કરીને એમાં પણ તાળા તૂટેલા છે અને અંદર ચોરી તો થયેલી જ હશે। હા, હાલ ચેક કરવા આવ્યા હતા, હવે ખબર પડે આગળ શું કરે। 10,000ની કેશ તો ગઈ જ છે અમારે ફિક્સ। શું નામ તમારું? અજય આચાર્ય।